અને એટલે જ કીધું છે, ગુરદાસ મહારાજને કીધું કે તમે કેમ આને બેઠું કર્યું હતું, કે મારી જિંદગીમાંથી 1 વર્ષ મેં આને અર્પણ કર્યા. આની જિંદગી પૂરી થઈ ગઈ હતી, પણ આ લાખોનો પાલનહાર જો વેમમાં જીવે તો એ પ્રજા ઉપર વેમ કરશે તો પ્રજા સુખી કેમ થાય? એટલે મારે આ કરવું. કારણ પોતાની જિંદગીના 100 વર્ષ હોય કે 50 વર્ષ હોય એમાંથી 1 વર્ષ એને બગાડીને આપી દીધું. એમ આ મોટા સંતો મહંતો જે છે એ ભક્તો જયારે આવે ને ત્યારે એના દુઃખો લઈ લે અને એને સુખમાં ડૂબાડે. એટલે આપણે કહીએ ને કે આ મોટા મોટા ભક્તોને કેમ દુઃખ આવ્યું? અરે દુઃખ તો દેહના દર્દ છે ને, એના આત્માને દર્દ નથી. એને તો કલ્યાણ થઈ જ ગયું છે. આ દેહને તો કાંઈક તો બાનું જોહે ને જવા માટે. અને જો અંગ્રેજ મહારાજ જેવાને કેન્સર થઈ શકતું હોય તો આપણે કઈ વાળીના મૂળા. હા, પણ જ્યાં સુધી મારા દેહમાં આત્મા છે ને ત્યાં સુધી હું ભક્તિ કરીને મારા આત્માનું કલ્યાણ કરી લઉં. ઘણી વખત આપણને શું છે કે આટલું ભેગું કરી લઉં પછી કરી નક્કી કરો એટલે ને એટલી જિંદગી 60 વર્ષ 70 વર્ષ હોય ગયા આપણે કરી શીખા ખરા? એટલું કરી લઉં પછી કરી. એટલે કોઈ દિવસ દરિયામાં મોજા બંધ ન થાય તો આપણા જીવનમાં ઉધામાં કદી બંધ થતા નથી. અને એટલે કીધું કે એ ટાઈમે કરી લેવાનું. જે પુરુષ ધર્મનો કદી પરિત્યાગ નથી કરતો તેનું અંતકરણ પણ શુદ્ધ થઈ જાય. ધર્મનો ત્યાગ નથી કરતો એનું અંતકરણ પણ શુદ્ધ થઈ જાય. હવે આપણે કેવું ધર્મની વ્યાખ્યા ભૂલી ગયા. એટલે અમે તો દીવો કરીએ છીએ, અમે તો અગરબત્તી કરીએ છીએ. હું એનો વિરોધી નથી. દીવો અગરબત્તી ધર્મ નથી, અને ધર્મ છે એને આપણે જાણતા નથી. કારણ ધારયતિ ધર્મ, જેને ધારણ કરી શકાય એ ધર્મ. તો આ ધર્મને રસ્તે જવાનો દરવાજો છે. દીવું, અગરબત્તી, પ્રાર્થના, પૂજા, આ બધું માળા ફેરવવી એ ધર્મને રસ્તે જવાનો દરવાજો છે. ત્યાં થઈને જવાય એટલે વાતાવરણ શુદ્ધ બને, મારું મન એમાં લાગે. એટલા માટે અને દીવો તો આપણે પ્રગટાવીએ છીએ. આવડો દીવો તો ઈ મોકલે, આટલું અજવાળું તો ઈ મોકલે. તો આપણે દીવો જે કરીએ, ઘણા નહીં કેતા મેં તારા કોડિયા મુદ્દા નહીં ખા. કોડા તારા અંધારું થાય જીવનમાં, એને કઈ અંધારું નહીં થાય. દીવો એટલા માટે પ્રગટાવીએ છીએ કે મારા અંદર જ્ઞાન આવશે અને જ્ઞાનની જ્યોત પ્રગટશે તો બીજાને અજવાળું મળશે. એટલા માટે દીવો હું જીવન એવું બનાવી ખુદ બળીશ પણ બીજાને પ્રકાશ આપીશ. ધૂપ સળી આપણે એને અગરબત્તી કહીએ, પોતે બળે ને બીજાને સુગંધ આપે. આ એની પાછળનો હેતુ છે. હવારમાં દીવાબત્તી કરવા એ ભગવાનને કહે છે પ્રભુ હું આ સંકલ્પ હવારમાં લઉં છું, પણ ધર્મ બીજાને હેરાન કરવા માટે નથી કેતો. બીજાના હિતમાં, બીજાના રક્ષણમાં અને બીજાના પ્રેમમાં ધર્મ સમાયેલો. એટલે અંતકરણ પણ શુદ્ધ થઈ જાય. રાજા દુષ્યંતનું વર્ણન કરતી વખતે મહાકવિ કાલિદાસે લખ્યું છે સતામ હિ સંદેહ પદેશુ. જ્યાં સંદેહ થાય ત્યાં સત્પુરુષના અંતકરણની પ્રવૃત્તિ જ પ્રમાણ હોય. જ્યાં સંદેહ થાય, શંકા થાય ત્યાં મહાપુરુષનું, સત્પુરુષનું અંતકરણ એ આપણા માટે પ્રમાણ છે. કારણ કે સંદેહ થાય ને ત્યારે સુપ્રીમ કોર્ટની અંદર રામ મંદિરનો સંદેહ થયો અને પ્રમાણ માંગ્યો ત્યાં રામભદ્રાચાર્ય જે ચિત્રકૂટમાં છે, આંખો નથી, રામકથા કરે છે, આંખો નથી, 5 વર્ષના હતા ત્યારથી આંધળા છે એ આંખે. અને સુપ્રીમ કોર્ટમાં એના સાક્ષી મારફત પ્રમાણ આપ્યા. 4 વેદ મોઢે, 18 પુરાણ મોઢે, 18 ઉપપુરાણ મોઢે, 6 શાસ્ત્ર, 2 અહીંયા આખી ભગવદ ગીતા મોઢે. આંખો નથી. અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને કીધું હતું કે આ ગ્રંથ ખોલો, આ ગ્રંથના પાના નંબર એટલો, શ્લોક નંબર એટલો, જોવો કે રામ અહીંયા જન્મ્યા.
અને ત્યાંથી માપો. ફલાણા પુરાણને કાઢો, સ્કંદ પુરાણને, એમાં લખ્યું છે કે આ રામ જન્મથી માંડીને રામે સમાધિ લીધી ત્યાં સરયુ સુધી આટલી દૂરી છે. આ બધું જ એની કહ્યું, આંખ નથી. અને ત્યારે એ લોકો એમ કે છે કે તમે તો દિવ્યાંગ છો, એટલે આંધળા છો. તો કે ભલે ચર્મ ચક્ષુ નથી, મારે ચામડાની આંખો નથી, પણ દિવ્ય દ્રષ્ટિ. દિવ્ય દ્રષ્ટિ એટલે તો આપણે કહીએ જ્ઞાન ચક્ષુષા, પશ્યંતી જ્ઞાન ચક્ષુષા. 10મો શ્લોક 15મા અધ્યાયનો પણ આ ટાઈમ થઈ ગયો નહીં? રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ.